પડેલા આખલાને જેસીબી મશીનથી બહાર કાઢવામાં આવ્યું। પાટણ શહેરના ટેલિફોનિક એક્સચેન્જ રોડ પાછળ કેનાલ રોડ ઉપર સારથી સ્ટેથી મીરા દરવાજા તરફ જવાના કેનાલ પરના નાળાને પોળું કરવા કેનાલની અંદર બંને બાજુએ છેલ્લા કેટલાય દિવસોથી અંદાજે 15 ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે। જ્યારે કેનાલની અંદર ખોદવામાં આવેલા આ ઊંડા ખાડામાં એક આખલો અકસ્માતે કેનાલમાં પડી ગયો હતો, જે લોકોના ધ્યાનમાં આવતા માનવ બળથી આખલાને બહાર કાઢી શકાય તેમ ન હતો। ત્યારે આ સંદર્ભે પાટણ નગરપાલિકામાં જાણ કરાતા જ પાટણ નગરપાલિકાના જેસીબી મશીનની મદદથી આખલાને બહાર કાઢવા માટે જ ભારે જહેમત ઉઠાવી હતી। છેવટે મહા મુસીબતે આ નંદી મહારાજને ઊંડા ખાડામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। જીવદયા પ્રેમીઓ સહિતના લોકોએ હાશકારો અનુભવ્યો હતો। જ્યારે આ સંદર્ભે મળતી માહિતી મુજબ અહીં કેનાલ પર આવેલા ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલા કરાતા હોવાના કારણે આખો દિવસ વીતી ગયો હોય ને આ નંદી મહારાજ અને ભૂંડનો જમેલો રહેતો હોય। ત્યારે ગાયોના ટોળા લડતા ઘણી વખત રોડ ઉપર આવતા હોય છે। ત્યારે આ રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓ તેમજ નાના મોટા વાહનો અને વયોવૃદ્ધ લોકો સહિત શાળાએ જતા વાવતા બાળકો માટે સતત જોખમ રહેતું હોય। ત્યારે અહીં કચરો ખાતા એક આખલો કેનાલમાં ખોદેલા ઊંડા ખાડામાં પડી જતા બહાર નીકળી શકે તેમ ન હોવાથી અંદર ફસાઈ ગયો હતો। ત્યારે આ બાબતે લોકોના ધ્યાને આવતા કેનાલ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। જ્યારે આખલાને સરળતાથી બહાર કાઢી શકાય તેમ ન હોવાથી પાટણ નગરપાલિકાનું જેસીબી મશીન લાવી તેની સાથે દોરડાથી બાંધીને કેનાલના ઊંડા ખાડામાં પડેલા આખલાને બહાર કાઢવામાં આવ્યો હતો। જો કે કેનાલના ખાડામાંથી આખલાને બહાર કાઢતા ગભરાઈ ગયેલા આખલાએ દોટ લગાવતા ઘડીભર માટે લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી। જ્યારે ઉલ્લેખનીય છે કે અહીં કેનાલ પરના જૂના અને સાંકડા જર્જરિત કેનાલના નાળાની બંને સાઈડ કેનાલનું નાળું પહોળું કરવાની કામગીરી અંતર્ગત ઘણા દિવસો પહેલા કેનાલમાં ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો, જેની કામગીરી છેલ્લા કેટલાય દિવસોથી અગમ્ય કારણોસર બંધ હાલતમાં પડેલી છે। જ્યારે કેનાલમાં બંને સાઈડ ઉપર અંદાજે 15 ફૂટ જેટલો ખાડો ખોદીને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ત્યારે ગમે ત્યારે ભારે વાહન પસાર થાય તો અકસ્માત સર્જાવાની ભીતિઓ વર્તમાન સમયમાં સેવાઈ રહી છે તેવું લોકમુખેથી જાણવા મળી રહ્યું છે। રિપોર્ટિંગ બાય પ્રવીણ પંચાલ, પાટણ।